Hello dear students, welcome you all again in our English virtual class. In our last video lecture, we have discussed about pronoun and its kind. But as I said that it was too long topic, so I could not finish it in one lecture. So in this lecture, we are going to discuss about remaining kinds of the pronoun. But before we start our lecture, I have some wise words said by Rigveda. Let's see. Virtues and sins are eternally bound together in human body. આનો મતલબ એવો થાય કે વર્ચ્યુ ધેટ મીન્સ સદગુણો અથવા તો પુણ્ય લઈ શકીએ, એન્ડ સિન્સ એટલે કે પાપ, પુણ્ય અને પાપ આ બંને ઇટરનલી શાશ્વતપણે કાયમ માટે બંધાયેલા રહે છે માનવ શરીરની અંદર. આપણું શરીર છે એ હંમેશા પાપ અને પુણ્યથી જકડાયેલું રહે છે. આ લાઇન્સ બતાવે છે કર્મના સિદ્ધાંતને, જે શ્રીમદ ભગવદ્ ગીતા આપણને કહે છે. આપણે જેવા કર્મ કરીશું તેવા જ ફળને પ્રાપ્ત કરીશું. માણસ જે પ્રકારના રસ્તા પર ચાલશે એ જ પ્રકારની મંજિલને મેળવશે. તમે જેવી કેડી કંડારીશો તેવા જ પ્રકારના તમે તમારી મંજિલને પામીશો. આપણે બાવળ વાવીને ક્યારેય કેરીની અપેક્ષા ન રાખી શકીએ. તો આવો સદગુણોને આપણા જીવનમાં લાવવાના એક સારા વિચાર સાથે, વેદના મંત્ર સાથે કે વેદના વિચાર સાથે આપણે આપણા આજના વિડિયો લેક્ચરની શરૂઆત કરીએ. લેટ્સ બિગિન. In our previous lecture we have discussed about three kinds of pronoun. મેં પર્સનલ પ્રોનાઉનના ત્રણ પ્રકાર બતાવ્યા હતા. પર્સનલ પ્રોનાઉનની અંદર પણ ત્રણ વિભાગ આવે છે: સબ્જેક્ટિવ પ્રોનાઉન, ઓબ્જેક્ટિવ પ્રોનાઉન એન્ડ પોસેસિવ પ્રોનાઉન. આપણે આગળના લેક્ચરની અંદર આખું કોષ્ટક પણ ભણેલા હતા. જો કે એક જ લેક્ચરમાં બધા જ પ્રકારને પૂરા કરવા અનિવાર્ય હતા, પણ છતાં પણ અશક્ય પણ હતા, માટે બધા પૂરા થઈ શક્યા નથી. એટલા માટે મેં એ લેક્ચરને વચ્ચેથી થોડો સ્ટોપ કરી અને કટ કરેલો છે. હવે આ લેક્ચરમાં આપણે બાકીના જે રહેલા પ્રકાર છે તેના વિશે ચર્ચા કરીશું. આપણે ત્રણ પ્રકાર ભણી ગયા: સબ્જેક્ટિવ, ઓબ્જેક્ટિવ એન્ડ પોસેસિવ પ્રોનાઉન. ધેન સેકન્ડ એનો પ્રકાર આવે છે, જે મેઇન પ્રકાર છે એ છે કમ્પાઉન્ડ પર્સનલ પ્રોનાઉન. આ કમ્પાઉન્ડ પર્સનલ પ્રોનાઉન ની અંદર એના બે પ્રકાર આવે છે. there are two kinds: reflexive pronoun and second emphatic pronoun. Now what is the difference between reflexive and emphatic pronoun? As I said that મેં પહેલા તમને કહ્યું હતું, રિફ્લેક્સિવ અને ઇમ્પેરેટિવ પ્રોનાઉન બંને શબ્દો તો એક સરખા જ વાપરે છે. ધેટ મીન્સ કયા કયા હોઈ શકે છે રિફ્લેક્સિવ પ્રોનાઉન? આપણે કોષ્ટકમાં ભણી ગયા છે: myself, ourselves, yourself, yourselves, himself, herself, itself અને themselves. These are the reflective pronoun. હવે આનો યુઝ ક્યારે થાય, કેવી રીતે યુઝ થાય? રિફ્લેક્ટિવ પ્રોનાઉન સમજો પહેલા શું છે તે. રિફ્લેક્ટિવ પ્રોનાઉન ધેટ મીન્સ કે કોઈ એક વાક્યની અંદર કોઈ કર્તા છે, ક્રિયા કરતો હોય, એ ક્રિયા જે બનતી હોય તેનું રિફ્લેક્શન એ કર્તા કરનાર છે એવું દર્શાવવા માટે તેનો યુઝ થાય છે. ધેટ મીન્સ હું વાક્ય સમજાવું છું: he helped himself. તેણે પોતાની જાતને મદદ કરી. himself એટલે પોતાની જાતને. તેણે હેલ્પ તો કરી, પણ કોને કરી? પોતાની જ જાતને હેલ્પ કરી. તો અહીંયા ક્રિયા થાય છે હેલ્પ થવાની. આ હેલ્પ થવાની ક્રિયા કરનાર વ્યક્તિ જે પણ છે એ કોણ છે? તો કે he એટલે કે તે. આ તે વ્યક્તિ હેલ્પ કરે છે
એ હેલ્પ કોને કરે એટલે આ ક્રિયા બને છે રિફ્લેક્શન બતાવવામાં આવે છે કે એ ક્રિયા કરનાર વ્યક્તિ બીજો કોઈ નહીં પરંતુ તે પોતે જ છે, પોતાની જાતને જ હેલ્પ કરે છે. હી હેલ્પ હિમસેલ્ફ, તેણે પોતાની જાતને હેલ્પ કરી. તો કહેવાનો મતલબ કે અહીંયા જે ક્રિયા થાય છે એ ક્રિયા કરનાર વ્યક્તિ જ્યારે સંકળાયેલો હોય જે તે ક્રિયા પર ક્રિયા કરવા માટે અને એ ક્રિયા કરનાર વ્યક્તિ છે એના જ વિશેનું તમે રિફ્લેક્શન બતાવવા માંગતા હોય, એનું જ રિફ્લેક્શન થાય છે એ દર્શાવવા માટે જે પ્રનામ વપરાય એને કહી શકાય રિફ્લેક્સિવ પ્રનામ. હવે હું તમને ડિફરન્સ સમજાવું બંને વચ્ચેનો. ચલો હવે આવું વાક્ય, વોટ ઇઝ ધ એમ્ફેટિક પ્રનામ? આ જ વાક્યમાં યુઝ કરવું છે મારે. he himself helped મહેશ, તેણે પોતાની જાતે મહેશને હેલ્પ કરી. હવે હું અહીંયા himself ને કાઢી નાખું તો પણ વાક્યનો મીનિંગ નીકળે છે. તેણે મહેશને હેલ્પ કરી હતી. મહેશને હેલ્પ તો કરી હતી પણ તેણે પોતાની જાતે કરી હતી. તો અહીંયા he સાથે he ની ઉપર ભાર મૂકવા માટે એમ્ફસાઇઝ કરવું, ધેટ મીન્સ ભાર મૂકવો. તો એમ્ફેટિક પ્રોનાઉન જે પણ છે એ ભાર મૂકવા માટે બતાવાય છે કે ભાઈ કોઈ ક્રિયા કરનાર વ્યક્તિ છે એણે જ પોતે જ એ જાતે જ એ વ્યક્તિએ જ તો એની પર ભાર બતાવવો હોય ત્યારે એમ્ફેટિક પ્રોનાઉન યુઝ થાય છે. અહીંયા તમે કાઢી નાખો તો પણ મીનિંગ તો બનશે જ, પણ અહીંયા આ વાક્યમાં હિમસેલ્ફ કાઢી નાખો તો એને હેલ્પ તો કરી પણ કોને હેલ્પ કરી હતી? ધેટ મીન્સ તમારો ઓબ્જેક્ટ ગાયબ થઈ જશે અંદરથી. બીજો એક્ઝામ્પલ સમજાવું. આવું વાક્ય લખીએ આપણે. I can do it myself. હું તેને મારી જાતે કરી શકું છું. અને બીજું આવું વાક્ય લખીએ. I myself can do it. હું એકલો જ જાતે કરી શકું છું. મતલબ હું પોતે જ કરી શકું છું, બીજા કોઈ નહીં. I myself can do it. હું મારી જાતે પોતે જ કરી શકું છું. અહીંયા આ વાક્ય શું બતાવે છે? રિફ્લેક્સિવ પ્રનામ બતાવે છે. જ્યારે અહીંયા એમ્ફેટિક પ્રનામ બતાવે છે. I can do it myself. હું તે કરી શકું છું. myself, હું મારી જાતે તે કરી શકું છું. અને અહીંયા હું એકલો જ જાતે કરી શકું છું. હું I myself can do it. તમે બીજા કોઈ ના હો તો ચાલશે, હું એકલો પણ મારી જાતે કરી શકું છું. તો આ થોડું વિશેષપણે અહીંયા myself શબ્દ છે. I myself can do it. હું મારી જાતે જ કરીશ. તમે કોઈ હેલ્પ ના કરો, હું મારી જાતે જ એ કાર્ય કરીશ. ધેટ મીન્સ કે ક્રિયા કરનાર વ્યક્તિ છે એની ઉપર સબ્જેક્ટની ઉપર ભાર બતાવવો હોય તો એ બતાવવા માટે જે વપરાય એને એમ્ફેટિક પ્રનામ કહી શકીએ આપણે. જ્યારે કોઈ ક્રિયા બને છે એ ક્રિયાનું રિફ્લેક્શન, ક્રિયા થાય છે કરી. I can do it. હું કરી શકું છું. પણ હું કરી શકું છું એ ક્રિયા કરનાર વ્યક્તિ કોણ છે, કેવી રીતે કરે છે? તો કે એની જાતે કરે છે. હું મારી જાતે કરી શકું છું. તો એ ક્રિયા કરનાર વ્યક્તિનું રિફ્લેક્શન જોવા બતાવવામાં આવતું હોય ત્યારે રિફ્લેક્સિવ પ્રનામ વપરાય. અને એ ક્રિયા કરનાર વ્યક્તિ છે પોતે જ કરે છે એના ઉપર ભાર બતાવવો હોય ત્યારે એમ્ફેટિક પ્રનામ વાપરી શકીએ. These are the two kinds of compound pronoun. Okay, now let's discuss one more topic. આમાં ત્રીજો પ્રકાર આવે છે. આ થોડું તમને ગૂંચવાડા ભર્યું લાગશે, બટ ઇંગ્લિશની અંદર એનો યુઝ આ રીતે થાય છે. થર્ડ જે છે તે છે ડેમોન્સ્ટ્રેટિવ પ્રનામ. નાઉ વોટ ઇઝ ડેમોન્સ્ટ્રેટિવ પ્રનામ? કોને કહી શકીએ આપણે? તો કે ભાઈ નિર્દેશ કરતો હોય, ડેમોન્સ્ટ્રેટ કરતું હોય, કોઈ દર્શાવતું હોય. જેમ કે આમાં મુખ્યત્વે ચાર આવે: ધીસ, ધેટ, these, those. આવું વાક્ય લખીએ. This is a
table. That is a car. These are boys. Those are girls. તો તમે જોઈ શકો છો વાક્યમાં કે these, that, these, those એ બતાવે છે, દર્શાવે છે. તો કોઈ વસ્તુનો નિર્દેશ કરવા માટે વપરાતું હોય તો એવા પ્રનામને કહી શકાય ડેમોન્સ્ટ્રેટિવ પ્રનામ. ઓકે, ધેન ચોથો પ્રકાર, fourth kind. The fourth kind is indefinite pronoun. Now what is indefinite pronoun? Indefinite નો મતલબ એવો થાય અનિશ્ચયવાચક. અનિશ્ચય મતલબ કોને કહી શકાય? જેમાં નિશ્ચિત ન હોય કોઈ પ્રકારનો. લેટ મી ક્લિયર યુ. આની અંદર આવું વાક્ય આવી શકે, somebody has stolen my book. કોઈ કે મારી બુક ચોરી લીધી છે. somebody, that means somebody મતલબ કોઈ વ્યક્તિ ચોક્કસ નથી, કોઈ કે. anybody can do it. કોઈ પણ તે કરી શકે છે. anybody can dance. એવું વાક્ય લખી શકાય. nobody has stolen my book. nobody મતલબ કોઈ નહીં, anybody કોઈ પણ, એમ આવું વાક્ય હોઈ શકે. all boys are good. અહીંયા all વપરાયેલું છે. all એટલે બધા, બધા એટલે કોઈ એક વ્યક્તિ નથી. some are good people. કેટલાક લોકો સારા છે. સમ મતલબ કોઈ ચોક્કસ નહીં. તો જ્યાં કોઈ નિશ્ચિત વ્યક્તિની વાત થતી ન હોય, ધેટ મીન્સ કે ક્યાં કોઈ નિશ્ચિત વસ્તુથી ન હોય, તો એવા અનિશ્ચિત વ્યક્તિઓ માટે જે વપરાય છે તેવા પ્રનામને કહી શકીએ આપણે ઇનડિફિનિટ પ્રનામ. નાઉ ફિફ્થ kind. These are very simple, so I have no need to go in deep. Okay, then fifth is distributive pronoun. Now what is the meaning of distribute? Distribute કરવું એટલે મતલબ એવો થશે કે ભાઈ વિભાગ બનાવવું, ડિવાઇડ કરવું. સિમ્પલ ભાષામાં કહીએ આપણે આવું વાક્ય હોઈ શકે. each of the pens is good. each of the pens માની દરેક સારી છે. જો અહીંયા શબ્દ ખાસ જોજો, પેન્સ શબ્દ છે બહુવચન છે, તો આપણને શું લખ્યું છે અહીંયા? is. why each લખ્યું? each of the pens, પેન ની અંદર રહેલી each, દરેક એમ, that means ડિવાઇડ કરો તમે. બધી પેનની વાત નથી, એમાંની રહેલી દરેક પેન કેવી છે? સારી છે. દરેક, એક મતલબ અહીંયા એકની વાત થઈ છે, એટલા માટે એક વચન લખ્યું છે. either of you has got the prize. તમારામાંથી કોઈ એકે પ્રાઇઝ મેળવ્યું છે. either of you, કાં તો તમારામાંથી કોઈએ પ્રાઇઝ મેળવ્યું છે.
neither of you has got the prize. આ either, neither, each દરેક શું છે? એ છે ડિસ્ટ્રીબ્યુટિવ પ્રનામ કહી શકીએ આપણે. નાઉ 6th point. Sixth is reciprocal pronoun. Now what is reciprocal pronoun? Reciprocal નો મતલબ એવો થાય પરસ્પર વાચક સર્વનામ. પરસ્પર કોને કહી શકાય? આવું એક્ઝામ્પલ લઈએ આપણે. Manoj and Manish help each other. Now see here. મનોજ અને મહેશે મદદ કરી હતી કોને? એકબીજાને. each other that means પરસ્પર. એકબીજાને મદદ કરી હતી. that means કે જ્યારે કોઈ વાક્યની અંદર સામસામા પરસ્પર કોઈ પ્રકારના સંબંધ બધા લખતી વાત, મનોજ એન્ડ મનીષ, મેં સમજાવ્યું આપણે તમને રેસિપ્રોકલ નો મતલબ શું થશે? તો કે ભાઈ પરસ્પર વાચક સર્વનામ. તો ઈચ અધર એકબીજાને હેલ્પ કરે છે. બીજું વાક્ય આવું વાપરીએ આપણે. રમેશ, રાજા એન્ડ અનિલ help one another. રમેશ, રાજા અને અનિલે હેલ્પ વન અનધર એકબીજાને હેલ્પ કરી હતી. હવે એક વાત ખાસ યાદ રાખજો, જ્યારે તમે કોઈ વાક્યમાં રેસિપ્રોકલ પ્રોનાઉનનો યુઝ કરીએ, સ્પેશિયલી જ્યારે કોમ્પિટિટિવ એક્ઝામ ની અંદર કોઈ ક્વેશ્ચન આવે છે ત્યારે મોટા ભાગે આવા પ્રકારના એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાય છે જેમાં વિદ્યાર્થીઓ થાપ ખાઈ જાય છે. રેસિપ્રોકલ પ્રોનાઉનની અંદર જ્યારે બે વ્યક્તિ અંદરોઅંદરની કોઈ પ્રકારની સંબંધની વાત થતી હોય, કોઈ પ્રકારની વાત ક્રિયા બનતી હોય, ત્યારે જો બે જ કર્તાઓ અંદર થતા હોય, ક્રિયા કરનાર હોય, તો સમજવાનું તમારે ઈચ અધર વાપરવાનું છે. જ્યારે બે થી વધારે કર્તાઓ અંદરોઅંદર ક્રિયા કરતા હોય ત્યારે તમારે વન અનધર વાપરવાનું છે. આવું વાક્ય બની શકે. all boys help one another. બધા છોકરાઓએ એકબીજાને હેલ્પ કરી હતી. તો all boys that means બહુવચન થાય છે, ઘણા બધા છોકરાઓ છે. that means બે વ્યક્તિ નથી. જો બે જ વ્યક્તિ હોય તો then we can use each other. જો બે થી વધારે વ્યક્તિ હોય તો then we can use one another. so each other and one another are the reciprocal pronoun. then seventh kind of the pronoun, it's interrogative pronoun. now what is interrogative pronoun? interrogative નો મતલબ એવો થાય પ્રશ્નસૂચક, પ્રશ્નવાચક સર્વનામ. જોઈએ આપણે એક્ઝામ્પલમાં. હવે ક્યાં ક્યાં હોઈ શકે છે આમાં? તો કે જ્યારે કોઈ પ્રશ્ન પૂછવામાં આવે અને તેમાં કોઈ સર્વનામ યુઝ થતો હોય ત્યારે તે સર્વનામ ઇન્ટ્રોગેટિવ પ્રનામ બને છે. who are you? બીજું which is your book? તમારી કઈ બુક છે? what are you doing? આ બધા પ્રોનાઉન અહીંયા જુઓ. આની અંદર પહેલા શબ્દો જે પણ છે which, who, what, આ દરેક
પ્રશ્નને સૂચવે છે. That means they are the interrogative pronoun. Then the last relative pronoun. Now what is relative pronoun? Relative નો મતલબ એવો થાય સંબંધ બતાવવો. જ્યારે કોઈ બે વાક્યની વચ્ચે સંબંધ બતાવવા માટે કોઈ પ્રનાઉનનો યુઝ થાય, ઇટ્સ કોલ્ડ રિલેટિવ પ્રનાઉન. કેવી રીતે? આની અંદર પણ which, what, whose, whom, that વગેરે જે પ્રનાઉન આવી શકશે. પણ કેવી રીતે? આપણે આગળ જે પ્રશ્નસૂચક હતા, હવે જે આવે છે રિલેટિવ પ્રનાઉન આવે છે. વાક્ય લખું છું. The boy who is playing cricket is my brother. એ છોકરો કે જે ક્રિકેટ રમી રહ્યો છે તે મારો ભાઈ છે. તો અહીંયા બે વસ્તુ થાય છે. The boy who is playing cricket, એ છોકરો કે જે ક્રિકેટ રમી રહ્યો છે, અહીંયા સબ્જેક્ટ તો છે the boy, પણ આ સબ્જેક્ટ સાથે who is playing cricket બીજું એક વાક્ય જોડવામાં આવે છે. અહીંયા બે વાક્ય થાય છે ખરેખર. બીજું વાક્ય લખીએ આપણે. રિલેશન બતાવે, સંબંધ બતાવે છે. બીજું વાક્ય લખીએ. It was the book, તે એ ચોપડી હતી, which કે જે I had bought yesterday, જે મેં ગઈકાલે ખરીદેલી હતી. તો અહીંયા which શું બતાવે છે? બે સેન્ટેન્સ વચ્ચેનો સંબંધ. It was the book, એ ચોપડી હતી. કઈ ચોપડી? રિલેશન બતાવો. which કે જે I had bought yesterday, મતલબ કે અહીંયા બે વાક્યને જોડવાનું કામ પણ કરે છે which. તો એ કન્જક્શન નું કામ પણ કરતો હોય, પણ અહીંયા એ રેસિપ્રોકલ પ્રનાઉન, સોરી માફ કરજો, રિલેટિવ પ્રનાઉન તરીકે યુઝ થશે. ત્રીજું વાક્ય લખીએ. This is the girl, આ એ છોકરી છે. whom કે જેને I met yesterday, જેને હું ગઈકાલે મળ્યો હતો. તો અહીંયા બે વાક્ય વચ્ચે એક પ્રકારનું કનેક્શન, રિલેશન બતાવવાનો પ્રયત્ન થાય છે. પ્રથમ વાક્યની અંદર જે ઘટના ઘટે, ક્રિયા થાય છે, એમાં જે નાઉન છે એ નાઉનની સાથે બીજું વાક્ય શું બતાવે છે? તો કે રિલેશન બતાવે છે. જેમ કે આમાં છે it was the book, આ એ જ ચોપડી છે. કઈ ચોપડી? કે જે ચોપડી I had bought yesterday, મેં ગઈકાલે ખરીદેલી હતી. આ છોકરો, એ છોકરો, કયો છોકરો કે જે ક્રિકેટ રમી રહ્યો છે એ મારો ભાઈ છે. This is the girl, આ એ જ છોકરી છે. કઈ છોકરી છે? તો કે જેને whom I met yesterday, જેને હું ગઈકાલે મળ્યો હતો. તો આ પાછળનું વાક્ય એક પ્રકારનું રિલેશન બતાવે છે કેની સાથે? અહીંયા રહેલા નાઉન સાથે પણ. અહીંયા બોય નાઉન છે. ધ બોય કયો છોકરો? તો કે જેને જે ક્રિકેટ રમી રહ્યો છે. કઈ બુક? તો કે જે બુકને મેં ગઈકાલે ખરીદેલી હતી. કઈ ગર્લ? તો કે જે ગર્લને હું ગઈકાલે મળેલો હતો. તો ધીસ ટાઈપ ઓફ અહીંયા એક પ્રકારની એ રચના બને છે કે જ્યારે રિલેશન બતાવવામાં આવતું હોય તો ધેટ કાઇન્ડ ઓફ આ પ્રકારના વાક્યની અંદર which, whom, who, whose, that વગેરે જેવા સર્વનામ વપરાય છે અને they are called the relative pronoun. So this is the kind of pronoun. Now we can finish it, but before I go, I just want to tell you one motivational story. You know, મેં પહેલા તમને આગળ કહ્યું પ્રમાણે પહેલા સુવિચારમાં ઋગ્વેદના આપણા કે ભાઈ માણસના વર્ચ્યુ અને સિન્સ they are
એન્ટાયરલી બાઉન્ડ, એ શાશ્વતપણે બંધાયેલા છે ટુ ધ હ્યુમન બોડી. જેવું કાર્ય કરશું એવા જ પ્રકારનું આપણું જીવન બનશે. તમે તમારા જીવનમાં થોડો ઘણો પણ બદલાવ લાવવા માંગતા હો, થોડો ઘણો પણ ચેન્જ લાવવા માંગતા હો, તો એ ચેન્જ લાવવા માટે તમારે તમારા જીવનની અંદર રહેલા તમારા સારા વિચારને, ઉચ્ચ વિચાર કે ઉચ્ચ મૂલ્યોને પકડવાની જરૂર છે. પણ એને બદલે એને વિરુદ્ધમાં કદાચ એવું બની શકે કે જો તમે તમારા જીવનમાં થોડા પણ અવગુણને આવવા દેશો, થોડા પણ દોષને આવવા દેશો, તો કદાચ એ દોષ એ તમારા જીવનને બદતર બનાવી દેશે. કોઈ એક બંદર પરથી, ઇંગ્લેન્ડના બંદર પરથી એક જહાજ નીકળે છે ઇન્ડિયા આવવા માટે. એના કપ્તાન બહુ સારા હતા, હોશિયાર હતા, તેના ખલાસીઓ પણ હોશિયાર હતા. હવે તેઓ એક માણસને બેસાડે છે હોકાયંત્રની બાજુમાં અને એને કહે છે કે હોકાયંત્રની સોય છે એ થોડી પણ ચેન્જ થાય, મતલબ એનો કાંટો જે છે ફરે, તમારું ધ્યાન દોરજે. હવે ઘટના એવી ઘટે છે, જહાજ નીકળી ગયું છે, પણ થોડું આગળ ચાલતા સુકાની થોડી સરતચૂક થવાના કારણે સુકાની જે હોય થોડી સરતચૂક થઈ ગઈ અને થોડું વહાણ પલટાણ. હોકાયંત્રની જે સોય હતી તે સેન્ટીમીટરના 20મા ભાગ જેટલી ખસી. પણ ત્યાં બેસેલા વ્યક્તિએ વિચાર્યું કે અરે આટલામાં શું કહેવાનું, આટલું તો ખસતી હશે. હવે ઘટના એવી ઘટે, જહાજ પહોંચવા આવ્યું ઇન્ડિયાના કિનારા પર, ભારત પણ દેખાણું, નેરો દેખાણું, અરે બોમ્બે ક્યાં, જહાજને જવાનું હતું બોમ્બે બંદર ઉપર. કપ્તાન આવીને જોયું તો હોકાયંત્રની સોય થોડી ખસેલી હતી, નજીવી એવી. એટલે એણે કહ્યું કે મેં તમને કહ્યું નતું તમારે મારે ધ્યાન દોરવાનું છે, ખસે તો. પહેલા કહ્યું કે સાહેબ આ સોય તો એટલી ખસે, એટલામાં તમારું શું ધ્યાન દોરવું? અને કપ્તાને કહ્યું કે અરે ભાઈ તું એવું કહે છે કે આ સોય તો એટલી ખસી, આ સોય એટલી નથી ખસી, આ સોય 500 માઇલ ખસી ગઈ છે. ધેટ મીન્સ હોકાયંત્રની સોય ભલે ઓછી, સાવ મામૂલી એવી એનું કાંટો બદલે, પણ જહાજનું અંતર અને જહાજનું જે ડેસ્ટિનેશન હતું, જે પહોંચવાનું જે હતું, એ બંને વચ્ચેનું અંતર તો ઘણું લાંબુ થઈ જાય છે. એટલે તારી એક ભૂલના કારણે આપણે 500 માઇલ ખસી ગયા છીએ. અને કદાચ જો અંતર લાંબુ હોત, લાંબા રૂટ માટે હોત, તો કદાચ 5000 માઇલ પણ દૂર ગયા હોત. કહેવાનો મતલબ આપણા જીવન પણ આવું જ છે. જો નજીવી બાબતોને આપણે નજરઅંદાજ કરીને કાઢી નાખીએ છીએ, પણ ઘણી વખત આ નજરઅંદાજ કરીને બાબતો જ આપણા જીવનને બદતર બનાવી દે છે. કોઈ બાળક છે એ કોઈ ખરાબ સંગતમાં આવે અને માતા પિતા એવું સમજે કે ભાઈ આટલામાં શું એને કહેવું, આટલામાં શું ઠપકો આપવો, પણ એ નાની કુટેવ એ કદાચ એ વ્યક્તિને મોટો ક્રિમિનલ બનાવે છે. ચાલો આપણે પણ આવા સારા વિચાર સાથે કે આપણા જીવનને સારું બનાવવાના એક ઉચ્ચ વિચાર સાથે આજના વિડીયો લેક્ચરને પૂરો કરીએ છીએ. જય શ્રી કૃષ્ણ. આવજો.